તો નમસ્કાર દર્શક મિત્રો, આપના શહેર જિલ્લા તેમજ રાજ્ય અને દેશ વિદેશને લગતા તમામ માહિતીની અપડેટ એટલે કે ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલા મેળવવા માટે અમારી ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, આપ સૌ સારી રીતે જાણો છો કે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં પાટણનો જિલ્લાકાંડ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે। ત્યારે પાટણના જિલ્લાકાંડમાં હવે નવો વળાંક સામે આવ્યો છે। અલ્પેશ ઠાકોરની લાલ આંખ બાદ એસપીનો સપાટો, એલસીબીના 4 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો વળી ઠાકોર સમાજની સભા મોકૂફ રાખવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, તેની વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, પાટણમાં બનેલા ચકચારી જિલ્લાકાંડ મામલે પોલીસની કામગીરીમાં મોટો વળાંક સામે આવ્યો, જેમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોની ઉગ્ર રજૂઆત બાદ પાટણ જિલ્લા પોલીસ વડા એટલે કે એસપીએ મોટી કાર્યવાહી કરતા એલસીબીના 4 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે। આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા સમયે દાખવેલી બેદરકારી અને નિર્દોષ લોકોને મારવાના ગંભીર આક્ષેપોના પગલે આ એક્શન લેવામાં આવ્યા છે। એસપીની આ કડક કાર્યવાહી બાદ ન્યાય માટે 23 માર્ચે યોજાનારું ઠાકોર સમાજનું મહાસંમેલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો જિલ્લાકાંડ બાદ પોલીસે કેટલાક આરોપીઓને પકડીને જાહેરમાં તેમનો વરઘોડો કાઢ્યો હતો, પરંતુ આ કાર્યવાહી ઉપર ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સવાલો ઉઠાવીને પોલીસ ઉપર એકતરફી કામગીરી કરવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો। તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્સ્ટેબલોએ માત્ર ગુનેગારોને જ નહીં પરંતુ કેટલાક નિર્દોષ લોકોને પણ જાહેરમાં ઢોર માર્યો છે, જે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। અલ્પેશ ઠાકોરે પણ પાટણ એસપી સાથે મુલાકાત કરીને આક્રમક માંગ કરી હતી કે જો કાયદાનો દંડો બતાવવો જ હોય તો બંને જૂથના નામાંકિત ગુનેગારોના સરઘસ નીકળવા જોઈએ। નિર્દોષ વ્યક્તિઓએ જે માર ખાધો છે તેમને ન્યાય મળવો જ જોઈએ અને આવા પોલીસ કર્મચારીઓ સામે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ। આ રજૂઆત બાદ એસપીએ ફરજમાં બેદરકારી દાખવવા બદલ એલસીબીમાં ફરજ બજાવતા 4 પોલીસ કર્મચારીઓ હરમુખસિંહ, અતુલકુમાર, કુલદીપકુમાર અને કિરણભાઈને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે। મિત્રો, પોલીસના મારનો ભોગ બનેલા નિર્દોષ લોકોને ન્યાય અપાવવા માટે ઠાકોર સમાજ દ્વારા 23મી માર્ચના રોજ એક વિશાળ મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું, પરંતુ અલ્પેશ ઠાકોર અને સમાજના આગેવાનોની એસપી સાથેની સકારાત્મક મુલાકાત અને ત્યારબાદ 4 પોલીસ કર્મીઓ પર લેવાયેલા સસ્પેન્શનના કડક પગલાંને પગલે હવે સમાજે આ સભા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે।